उत्पीड़न जारी, रिटायर्ड सिविल हॉस्पिटल से वसूले 4.25 लाख। सूरत में नकली पुलिस का आम लोगों के साथ उत्पीड़न लगातार देखने को मिल रहा है। पांडेसरा में फर्जी पुलिस के नाम पर 3 पुलिसकर्मियों की ठगी का मामला सामने आया है। आप बिना डिग्री के अवैध रूप से प्रैक्टिस करते हैं, ऐसा कहकर डॉक्टर से 4,25,000 रुपये ले लिए गए। सिविल अस्पताल के पूर्व डॉक्टर जितेंद्र पटेल के साथ 3 बदमाशों ने डॉक्टर को 2 थप्पड़ मारे और मोबाइल फोन से बैंक बैलेंस चेक किया। 2 बैंक सेल्फ चेक लिखे गए और पैसे निकाल गए। हालांकि इस पूरी घटना में उस डॉक्टर की संलिप्तता सामने आई जिसे क्लिनिक किराए पर देना था। पांडेसरा पुलिस ने फिलहाल पूरे मामले में हर्षित दिहोरा, हितेश पटेल और ध्रुवांग सावनूर को गिरफ्तार किया। संवाददाता सोनाथ सिरसाट, BHP न्यूज, सूरत। 21 ઓગસ્ટ 2024 સવારના 9:30 થી 10 અરસામાં પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારના જલારામનગર સોસાયટીના પ્લોટ નંબર 550માં ડૉક્ટર જીતેન્દ્ર પટેલનું ક્લિનિક આવેલું છે। ત્યાં ત્રણ માણસો DCB પોલીસ સ્ટેશનના પોલીસ હોવાની ઓળખ આપી અને ડૉક્ટરને જણાવેલ કે તમે ડુપ્લિકેટ ડૉક્ટર છો અને તમારો ડુપ્લિકેટ ડૉક્ટરનો કેસ કરવાનો છે, એમ કરીને ડૉક્ટરને ધમકાવી અને ગભરાવેલા, જેથી ડૉક્ટરે ગભરાઈ અને જે તે વખતે HDFC બેંકના 1.5 લાખનો ચેક, ICICI બેંકનો 2.5 લાખનો ચેક અને ટેકનો કંપનીનું લેપટોપ 25,000નું એમ કરીને ટોટલ 4.25 લાખ રૂપિયાનું કિંમતનું એમને સોંપેલું। અને પછી ડૉક્ટરને ખ્યાલ આવતા ડૉક્ટર તરત પાંડેસરા પોલીસ સ્ટેશન જઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર હિતેશ ગઢવી નામને આખી હકીકત જણાવતા અને પોલીસનું ડુપ્લિકેટ પોલીસ બની અને ડૉક્ટરનો તોડ કરેલ હોય અને મામલાની ગંભીરતા જોઈ પાંડેસરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર હિતેશ ગઢવી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર હુદડ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વસાવાનાઓએ પોતપોતાની ટીમો બનાવી અને આરોપી પકડવા માટેના પ્રયત્નો ચાલુ કરેલા। દરમિયાન ટેકનિકલ અને હ્યુમન સોર્સિસથી આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળેલ છે અને તેમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં 1 હિતેશ પ્રવીણભાઈ પટેલ, 2 હર્ષિત અતુલભાઈ દિહોરા, 3 ધ્રુવાંગ ભરતભાઈ સવનૂર અને 4 રાજેન્દ્ર ઉર્ફે શ્રેયાંશ હીરાભાઈ વાજા। આ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, જેમાં જે રાજેન્દ્ર ઉર્ફે શ્રેયાંશ છે એ અલગ અલગ જગ્યા પર પહેલાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો, જ્યારે હર્ષિત દિહોરા છે એ MR તરીકે કામ કરે છે અને હિતેશ અને ધ્રુવાંગ એ બંને ફોનપેમાં સર્વિસ કરે છે।